મિત્રો આપણો ધોળો કલર બનાવવામાં આવે છે શિયાળામાં આપણે વચ્ચે સળગાવો ને. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હવે આપણે સવારમાં છે ને આપણો બધા માટલો કાઢી દીધો છે, તમે જોઈ શકો છો. જો અને આપણે પેલા મોટા બે શંભુએ કાઢી દીધા છે, પાછા બે આપણે મોટા શંભુ કર્યા હતા. જો બીજા બધા કાઢી દીધો છે. આપણે પેલી તાટપત્રીમાંથી માલ બધો લઈ લેવાનો છે. આ માલ જો આપણો પેલો તાટપત્રી લઈ લેવાની છે, એટલે માટલો કમ્પ્લીટ તપ તરત આપણે લઈ લઈએ. બ્લોગમાં બધા બનાવી દેજો. ચાલો હતા બધા માટલા બહાર કાઢવાનો છે, કેમ કે આજે ભઠ્ઠી છે એટલે જો આપણે બધા બહાર કાઢવાનો છે. ચાલો તો આપણે બધા બહાર કાઢી દઈએ. આ બધો આયરમ પેલો ગોઠવેલો એ પણ ચાલો તમે કાઢી દઈએ. બહાર કાઢી નાખે. આ લાલ તો એકમ પડે તો અને અરે બધા બહાર કાઢી દીધું ડિઝાઇનવાળા. જોઈ શકો છો છેલ્લો ઊંધી. જો આયરો આટલો થોડો બાકી હતો લાઈન આવે છે. જો અમારે છેલ્લો એ લઈને આવતો રહ્યો શું જો આ બધા બહાર કાઢી દીધા છીએ આપણે. છે તમે જોઈ શકો છો, જો હળદા લાકડું કાઢીને પછી ત્યાં લાકડું કાઢી દઈએ. હળદા હવે મિત્રો જે આપણા મોટા જમ્બો આપણે બે વાર કાઢ્યા હતા એના હવે જો રંગ કરવામાં આવશે, એના પછી પોલિશ કરવામાં આવશે. જો એ કાર્યો બ્લોકમાં બધા બનાવી દેજો. લીટી પાડવાની આવશે. જો હવે એ આવી રીતે એક નેચર ને એક ઉપર જો થઈ જાય મિત્રો. એવી રીતે આવી રીતે આવશે ઉપર નેચર. જે આપણો કાઢવામાં આવે છે મોટો માટલો 5-6 જેવા કર્યા હતા. એટલે જો હવે આજે 2 કર્યા હતા મસ્ત રીતે. એવી રીતે મને કાઢવામાં આવશે. એ લોકો પોલિશ કરવામાં. પોલિશવાળો માટલો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એના પર ડિઝાઇન કરવામાં આવશે. તમે જોઈ શકો છો મસ્ત રીતે. તો બીજાની વારી બીજા માટલાને પણ પોલિશ કરવામાં આવશે ઉપર. તમે જોઈ શકો છો. જો મિત્રો થઈ ગયું છે. હવે આપણે પોલિશ કરી નાખી હતી માટલાના. તમે જોઈ શકો છો. અરે કાઢ્યું 2 મોટા માટલાના. મિત્રો આપણે આવી કોઠીઓ લાવીશું વ્હાઈટ એ આપણે આવી પોલિશ કરવા માટે આપણે જોઈ શકો છો. બધી આ લાલ છે ને એ અમને લાલ જ કરવાની છે. હવે આપણે લાવી દઈએ. આટલા બ્લોકમાં બધા બનાવી જોડો તો આપણે લાવી દઈએ. મિત્રો આપણો ધોળો કલર બનાવવામાં આવે છે, જેમ કે આપણે માટલાને એવા ધોળા કરવાના છે. તમે પેલી બ્લોકમાં તમે જોયા છે. જોયા અરે માટલાના મિત્રો આયરો કલર છે ને આ માટલાને વ્હાઈટ કરવામાં આવશે. તમે કાલના બ્લોગમાં તમે જોજો. ખાલી જો કલર બનાવવામાં આવશે વ્હાઈટ કલર. હવે મિત્રો આપણે ભઠ્ઠો પકવા જવાનું છે. હેડો આપણે ભઠ્ઠો પકવા જઈએ અને આપણે નવી ટેકનિક આપણે અજમાવી હતી. તમે જોઈ શકો છો. જો આપણે વચ્ચે સળગાવીને એટલે આપણે શિયાળામાં આપણે વચ્ચે સળગાવો ને તો બધું ભીતર છે ને કમ્પ્લીટ આપણે ગરમ થઈ જાય. એટલે આપણા માટલા છે ને ઓછા બગડે. તમે જરૂરથી ટ્રાય કરજો. પછી આ બધી ભાઈઓને બધા જોઈ શકો છો આવી રીતે સળગાવો એટલે બધી ભીતર હોય ને કમ્પ્લીટ ગરમ થઈ જાય. પછી આપણે ગોઠવવા લેવાનો. આ રહ્યું જાણ આપણે લેવાનું હોય ત્યાં 15 થી 20 મિનિટ પહેલાં આપણે હળગાવી દેવાનું. વચ્ચે તમે જોશો અમે સળગાવીશું એવી રીતે. સળગા મિત્રો આપણો ભઠ્ઠો પકવી નાખો. તમે જોઈ શકો છો. અને મેં આપણે તેમને પેલી આપણે વચ્ચે સળગાવી દઈએ. આપણે સરળ રીતે પાકે છે. જેમ કે આપણે શિયાળાના ટાઈમે આપણે સળગાવવાનું એટલે બધું ભીતર છે ને કડક મસ્ત થઈ જાય ગરમ. એટલે તમે એક વાર ટ્રાય કરજો. પછી બધી ભાઈઓને તમે જોઈ શકો છો મસ્ત રીતે પાકી જાય. અને આપણે ભઠ્ઠો પકવી નાખે છે સળદાન. હવે મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને શેર કરી. બાય.